નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો, હાલમાં 23મો હપ્તો સૌ કોઈ ખેડૂતના ખાતામાં આવી ગયો છે. પરંતુ મિત્રો, પીએમ કિસાન સ્ટેટસ ચેક એટલે કે તમારા હપ્તા ઓનલાઈન કેવી રીતે જોશો, તમારે હપ્તો આવ્યો છે કે નહીં તે કેવી રીતે જાણવું, તેની માહિતી આપણે મેળવીશું. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારતભરના લાયક ખેડૂતોને સમયાંતરે નાણાકીય સહાય પૂરી પાડે છે. ઘણા પરિવારો માટે આ હપ્તાઓ મૂળભૂત કૃષિ અને ઘરગથ્થુ ખર્ચને ટેકો આપે છે. તપાસી રહ્યું છે કે પીએમ કિસાન સ્થિતિ નિયમિતપણે ખાતરી કરવામાં મદદરૂપ કરે છે કે એ ચૂકવણી સમયસર જમા થાય છે અને તમારા લાભાર્થીની વિગતો સચોટ હોય છે. તમારા હપ્તાની સ્થિતિ સાથે અપડેટ રહેવાથી વધુ સારી નાણાકીય યોજના બનાવવામાં મદદ મળી શકે છે, ખાસ કરીને મોસમી ખેતી ખર્ચ અથવા નાના વ્યવસાયની જરૂરિયાતોનું સંચાલન કરવા માટે. જ્યારે આ પેધન એકંદરે નાણાકીય સ્થિતિમાં ફાળો આપી શકે છે. ધિરાણકર્તાઓ આવકના સ્ત્રોતો જેવા અનેક પરિબળોને ધ્યાનમાં લઈ શકે છે. પે વ્યવસાય લોન અરજીનું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ અને દસ્તાવેજની તપાસ કરવી જોઈએ મિત્રો. તો હવે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે શું. તો આ પીએમ કિસાન સન્માન નિધિ આ કેન્દ્ર સરકારની એક યોજના છે જે લાયક જમીન ધારક ખેડૂત પરિવારોને આવક પૂરી સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹6,003 સમાન હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિ અને ઘરગથ્થુ ખર્ચનું સંચાલન કરવામાં સહાય કરવાનો છે. આનો રેકોર્ડ જાળવવો જે પે મની વ્યક્તિઓને તેમના નાણાકીય પ્રવાહનો ટ્રેક રાખવામાં મદદ કરી શકે છે. જો કે વ્યવસાય લોન માટે અરજી કરતી વખતે ધિરાણકર્તાઓ સામાન્ય રીતે આવક, સ્થિરતા, ક્રેડિટ ઇતિહાસ અને પુનઃ પેમેન્ટ ક્ષમતા જોવે છે. તો મિત્રો, હવે ખાસ વાત કરીએ કે પીએમ કિસાન સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું. તો તપાસી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ સ્થિતિ ઓનલાઈન એક સરળ પ્રક્રિયા છે જે મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કરી શકાય છે. આ સત્તાવાર પોર્ટલ વપરાશકર્તાઓને હપ્તાની વિગતો અને લાભાર્થીની સ્થિતિ જોવાની મંજૂરી આપે છે. સમયાંતરે તમારા પીએમ કિસાન સ્ટેટસની સમીક્ષા કરીને તમે પુષ્ટિ કરી શકો છો કે શું પે જાહેરાતો જમા કરવામાં આવે છે અને તમારા રેકોર્ડમાં કોઈપણ વિસંગતતાઓ ઓળખો. આ વ્યક્તિગત અને કૃષિ ઉપયોગ માટે સચોટ નાણાકીય ટ્રેકિંગ જાળવવામાં મદદ કરે છે મિત્રો. તો પીએમ કિસાન સ્થિતિ તપાસવાના પગલાં જોઈએ તો સત્તાવાર પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ જે પીએમ કિસાનની વેબસાઇટ છે તેની મુલાકાત લો. તમારા કોમ્પ્યુટર અથવા બ્રાઉઝર ખોલો અને સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ પર નેવિગેટ કરો. લાભાર્થી સ્થિતિ વિભાગ શોધો, જેમાં મુખ્ય પૃષ્ઠ પર લાભાર્થી સ્થિતિ વિકલ્પ શોધો, જેમાં તમારી માહિતી આપો. તમને એકાઉન્ટ સાથે સંકળાયેલ તમારા મોબાઈલ નંબર અથવા તમારો નોંધણી નંબર આપવાનું કહેવામાં આવશે, જેમાં ઓટીપીનો ઉપયોગ કરીને ચકાસણી કરો. જેમાં સુરક્ષાની ખાતરી આપવા માટે જો જરૂરી હોય તો તમારો ફોનમાં આપવામાં આવેલ વન ટાઈમ પાસવર્ડ દાખલ કરો. ત્યારબાદ તમારા રેકોર્ડ જુઓ, જેમાં ડેટા મેળવો વિકલ્પ પસંદ કરો, જેમાં સ્ક્રીન તમારા રેકોર્ડ્સની વર્તમાન સ્થિતિ પ્રદર્શિત કરશે. પે ટિપ્પણીઓ તેમજ તમારા સમગ્ર હપ્તા ઇતિહાસ એમાં બતાવશે મિત્રો. પીએમ કિસાન સ્થિતિ તપાસતી વખતે સામાન્ય સમસ્યાઓ જેમ કે ક્યારેક વપરાશકર્તાઓ તેમની તપાસ કરતી વખતે વિસંગતતાઓ જોઈ શકે છે. પીએમ કિસાન સ્થિતિ જેમ કે હપ્તાઓ ખૂટવા અથવા લાભાર્થીની ખોટી વિગતો, આ સમસ્યાઓ સામાન્ય રીતે આના કારણે થાય છે, જેમાં ખોટી આધાર માહિતી હોય, જમીનના રેકોર્ડના નામનો મેળ ખાતો નથી, અધૂરું અથવા બાકી કેવાયસી, બેંક ખાતું યોગ્ય રીતે લિંક થયેલ નથી, અવરિત લાભ ટ્રાન્સફર અથવા સુનિશ્ચિત કરવા અને ઉકેલ મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર અથવા સ્થાનિક અધિકારીઓ દ્વારા તમામ રેકોર્ડ્સને અપડેટ અને ચકાસવાની સલાહ આપવામાં આવે છે. પીએમ કિસાન પે માનસિક સમસ્યાઓ હોય છે, જેમાં પીએમ કિસાન કેવી રીતે પે બિઝનેસ લોન પાત્રતાને સમર્થન આપે છે. તો પીએમ કિસાન પેમેન્ટ્સ લાયક ખેડૂતોને સમયાંતરે નાણાકીય સહાય પૂરી પાડે છે, જેનો હેતુ મુખ્યત્વે કૃષિ અને ઘરગથ્થુ જરૂરિયાતોને ટેકો આપવાનો છે. તે તમારા પર નોંધપાત્ર અસર કરે છે. વ્યવસાય લોન પાત્રતા અને ધિરાણકર્તાઓ સાથે તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહે છે. જ્યારે આ પે એકંદરે નાણાકીય સ્થિરતામાં ફાળો આપે છે, તે છે વ્યવસાય લોન મંજૂરી માટે એક સ્વતંત્ર પરિબળ માનવામાં આવતું નથી. ધિરાણકર્તાઓ સામાન્ય રીતે બહુવિધ પરિણામનું મૂલ્યાંકન કરે છે, જેમ કે આવકના સ્ત્રોત અને સુસંગતતા, હાલની નાણાકીય જવાબદારીઓ, ક્રેડિટ ઇતિહાસ, વ્યવસાયની સદ્ધરતા અને પૂર્ણ પેમેન્ટની ક્ષમતા. કોઈપણ પ્રકારની ક્રેડિટ માટે અરજી કરતી વખતે અરજદારોએ ખાતરી કરવી જોઈએ કે બધા નાણાકીય દસ્તાવેજો અને રેકોર્ડ સચોટ અને અદ્યતન છે. નિયમિતપણે તમારી તપાસ પીએમ કિસાન સન્માન નિધિ સ્થિતિ વિલંબ વિના તમારા હકદાર લાભો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. તે તમને તમારા કૃષિ અને ઘરગથ્થુ આયોજન માટે સચોટ નાણાકીય રેકોર્ડ જાળવવાની પણ મંજૂરી આપે છે. જ્યારે આ હપ્તાઓ ઉપયોગી સહાય પૂરી પાડે છે, ત્યારે ખર્ચનું આયોજન કરતી વખતે અથવા ક્રેડિટ માટે અરજી કરતી વખતે વ્યાપક નાણાકીય અભિગમ પર આધાર રાખવો મહત્વપૂર્ણ છે. તમારા દસ્તાવેજોને અપડેટ રાખવાથી અને તમારા આવકના સ્ત્રોતનું નિરીક્ષણ કરવાથી તમને
જાણકાર નાણાકીય નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે મિત્રો. તો અમુક પ્રશ્ન હોય છે કે હું મારા પીએમ કિસાન હપ્તાની સ્થિતિ કેવી રીતે ચકાસી શકું? તો સત્તાવાર પીએમ કિસાનની વેબસાઇટની મુલાકાત લઈને અને લાભાર્થી સ્થિતિ વિભાગ હેઠળ તમારું નોંધણી આઈડી અથવા મોબાઈલ નંબર દાખલ કરીને તમે તમારા હપ્તાની વિગતો ચકાસી શકો છો. આ તમને ખાતરી કરવામાં મદદ કરે છે કે શું પે સૂચનો પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન સ્થિતિ તપાસવા માટે કઈ વિગતો જરૂરી છે. તો તમારા સ્ટેટસને એક્સેસ કરવા માટે તમારે સામાન્ય રીતે તમારા નોંધણી નંબર અથવા નોંધાયેલ મોબાઈલ નંબરની જરૂર પડે છે. આ વિગતોને હાથમાં રાખવાથી તમને મદદ મળે છે, જેમાં ક્વિક તમારી હપ્તાની માહિતી ચકાસી શકાય છે. મારું પીએમ કિસાન કેમ છે પે વિલંબ થયો? તો પેમેન્ટ ખોટી આધાર વિગતો, બેંક ખાતાની સમસ્યાઓ અથવા અધૂરી કેવાયસી ચકાસણીને કારણે ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. સત્તાવાર પોર્ટલ પર તમારી માહિતી અપડેટ કરવાથી આવી સમસ્યાઓનો ઉકેલવામાં મદદ મળી શકે છે મિત્રો. શું પીએમ કિસાન આવકનો ઉપયોગ વ્યવસાય માટે લોન માટે થઈ શકે છે? પીએમ કિસાન ખેડૂતોને આવક સહાય પૂરી પાડવા માટે આ ભંડોળનો હેતુ છે. જ્યારે તેઓ એકંદર નાણાકીય સ્થિતિમાં ફાળો આપે છે ત્યારે ધિરાણકર્તાઓ આવકના સ્ત્રોતો, ક્રેડિટ ઇતિહાસ અને પુનઃ ઉત્પાદન જેવા અનેક પરિબળનું મૂલ્યાંકન કરે છે. વ્યવસાય લોન અરજી પર વિચાર કરતી વખતે ક્ષમતાનો અંદાજ કાઢે છે. પીએમ કિસાન હપ્તા કેટલી વાર ચૂકવવામાં આવે છે? તો પીએમ કિસાન હપ્તાઓ સામાન્ય રીતે વર્ષમાં 3 વખત અલગ અલગ દર 4 મહિને સીધા લાભાર્થીના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. અને હાલમાં મિત્રો ટૂંક જ સમય પહેલાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ચૂકવાઈ ગયો છે. જો તમારે પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો આવ્યો છે કે નહીં તે જોવું હોય તો સ્ટેટસ ચેક કરીને તમે જાણી શકો છો મિત્રો.